જી સર, આપનું નામ? દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ બાર ઓફિસર ખેડા। દીક્ષિતભાઈ, આ જે ઘટના આગની બની છે, ક્યાં બની છે, કેવી રીતે બની અને શું નુકસાન થયું છે? નડિયાદ શહેરમાં આવેલ અમદાવાદી બજાર વિસ્તારમાં હરિદાર હોસ્પિટલ સામે દુકાનો આવેલ, ઘણી જૂની દુકાનો હતી લાકડાની। તેમાં અચાનક ઉપરથી કેબલ શોર્ટ સર્કિટ થઈ અને પડવાથી આગ લાગી હતી। કેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ? કેટલા વાહનો? આશરે 3 કે 4 દુકાનો સળગી ગઈ છે, 2 વાહનો સળગી ગયા છે, એક વ્હીકલ 2 વ્હીલર પણ સળગી ગઈ। કોઈ જાનહાનિ થઈ છે સર? ના, જાનહાનિ નથી થઈ। અને હાલ અત્યારે કેવી રીતે આગ પર નિયંત્રણ મેળવવામાં? આગ બિલકુલ કંટ્રોલમાં આવી ગઈ છે, ખાલી કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। જી કાકા, આપનું નામ? અશોકભાઈ નરેન્દ્રભાઈ ચંદુભાઈ બારોટ। આ ઘટના કેવી રીતે બની આપણે જોઈ અને શું કહેશો? ખાસ કરીને આ કયો વિસ્તાર છે અને કેવી રીતે આ ઘટના બની આગની? અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલ સામેનો વિસ્તાર છે અને જૂનું પંજાબી કાપડ માર્કેટ છે। તો અત્યારે બપોરના ટાઈમે લગભગ 1 કલાક પહેલાં એક હેવી ટેન્શનનો વાયર છે જે તમને દેખાય છે, તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત આગ પકડી લીધી। લાકડાના ખોખા હતા એટલે આગ પકડી લીધી। હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ દજાઈ ગયો, ગાડીમાંથી ખસી નહીં। એટલે આટલી કેટલી લાકડાની દુકાનો હતી? 5 બધી બળીને ખાક થઈ ગઈ બધી બળીને ખાક થઈ ગઈ। અને વ્હીકલ કેટલા બળી ગયા? એક ઇકો છે અને એક એક્શન છે ઊંડાઈની અને એક મોટરસાયકલ। કોઈને જાનહાનિ થઈ છે? ના, કોઈ નહીં। એટલે પછી તમે શું જાણ કરી? કોને જાણ કરી? અમે તરત મારા ભાઈને ફોન કર્યો, તરત ફાયર બ્રિગેડને જાણ કરી। 10 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ અને ફાયર બ્રિગેડે આવું બોલવી નાખી। આ દુકાનો કોની હતી એ જાણી શકો? મારી પોતાની જ છે। તમારી પોતાની જ છે બધી દુકાનો? કેટલા વર્ષથી દુકાનો હતી આ? આ મારી લગભગ 87 સાલથી। શેની દુકાનો? ખાલી અમને મારી ઓફિસો જ છે, આગળ મારી જ છે। કોઈ માલ સામાન નહોતો દુકાનમાં? માલ સામાન